મહત્વના સમાચાર પાકિસ્તાનને તરસ્યું રાખવાનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક। સિંધુ નદીનું પાણી પાકિસ્તાનમાં પહોંચતું રોકવા માટે પાટીલનું મંત્રાલય એક્શનમાં જોવા મળી રહ્યું છે। પાકિસ્તાનને હવે સમજ આવશે ભારતની જળશક્તિ શું છે। મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે હાલ તો બેઠક ચાલી રહી છે અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક અત્યારે ચાલી રહી છે। સિંધુ નદીનું પાણી પાકિસ્તાનમાં પહોંચતું રોકવા માટે હાલ પાટીલનું મંત્રાલય એક્શનમાં જોવા મળી રહ્યું છે। જે હાલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક જેમાં મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે। સિંધુ નદીનું પાણી પાકિસ્તાનમાં પહોંચતું રોકવા માટે હાલ એક્શનમાં જોવા મળી રહ્યું છે પાટીલનું મંત્રાલય। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક। સિંધુ નદીનું પાણી પાકિસ્તાનમાં પહોંચતું રોકવા માટે પાટીલનું મંત્રાલય એક્શનમાં જોવા મળી રહ્યું છે। પાકિસ્તાનને હવે સમજ આવશે ભારતની જળશક્તિ શું છે। મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે હાલ તો બેઠક ચાલી રહી છે અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક અત્યારે ચાલી રહી છે। સિંધુ નદીનું પાણી પાકિસ્તાનમાં પહોંચતું રોકવા માટે હાલ પાટીલનું મંત્રાલય એક્શનમાં જોવા મળી રહ્યું છે। જે હાલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક જેમાં મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે। સિંધુ નદીનું પાણી પાકિસ્તાનમાં પહોંચતું રોકવા માટે હાલ એક્શનમાં જોવા મળી રહ્યું છે પાટીલનું મંત્રાલય।